આજે તો પાણી વહેલું આવી ગયું હતું એટલે મેં કરી દીધી મોટર ચાલુ કરીને પછી મેં ભરી લીધી ડોલ. મારે જવાનું હતું ઉપર. કુંડું ધોઈ નાખ્યું ને પછી એમાં જો સરસ રીતે પાણી ભરી દીધું. કુંડું ભરીને પછી હું આવી ગઈ નીચે બધા છોડને પાણી પીવડાવવા. અત્યારે તો રોજ પાણી પીવડાવવું જ પડે, ઉનાળો છે એટલે. શિયાળો હોય તો એકાદ આપણે પીવડાવીએ તો ચાલે, ઉનાળામાં તો રોજ પીવડાવવું જ પડે. પછી આ કમળ જોઈ લો, કેવું સરસ મજાના કમળ થઈ ગયા છે મોટું. અને બાજુમાં જો નાનું, ઓલા મોટું થઈ ગયું છે, ઓલું બીજું નાનું થતું નથી. આપણે બીજા કુંડામાં વાવી દેશું. પછી હું આવી ગઈ નીચે આવીને કરી દીધી રસોઈ કરવાની ચાલુ. હું ને મમ્મી હતા એટલે ખાલી ખીચડી જ બનાવવાની હતી. જયુંને જમવાનું હતું બહાર. અને સવારમાં સરસ મજાની આપણે લસણની ચટણી બનાવી નાખી હતી કેરીની. પછી જો સરસ રીતે ખીચડી ધોઈ ને ખીચડીનો વઘાર કર્યો. ડુંગળી નાખી, જીરું નાખીને સરસ મજાનો વઘાર કર્યો. પછી ખીચડી બનાવી નાખી. ત્યાં તો મમ્મી પણ આવી ગયા હતા. પછી દૂધ આવી ગયું તો દૂધ ગરમ કરવા મૂક્યું. ને પછી જો મમ્મી સરસ મજાની દ્રાક્ષ લઈ આવ્યા હતા. વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો.